ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી સિટી બસ સેવા શરૂ કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં તથા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રથમ તબક્કામાં 8 રૂટ પર સિટી બસ સેવા શરૂ કરવામાં આવી રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બસોને લીલી ઝંડી આપી હતી આ લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સાક્ષી બન્યા હતા પ્રથમ ફેઝમાં અર્ગનદ 8 રૂટ પર 50 સિટી બસો દોડશે સિટી બસની સેવા નિયમિત અને યોગ્ય ધોરણે નિયમિત થયા બાદ નવા રૂટનો ઉમેરો કરવામાં આવશે ભાવનગર સહિત આસપાસના ગામડાઓના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવી પ્રધાનમંત્રી બસ સેવાનું આખરી લોકાર્પણનું મુહૂર્ત આવ્યું ભાવનગર મનપાના 16 જેટલા અધિકારીઓને આ જવાબદારી સોંપી દેવામાં આવી 24 કરોડના ખર્ચે ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે બસ મુસાફરોની યાત્રાને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે એસી બસ 25 મુસાફરોની બેસવાની ક્ષમતા ધરાવે છે સુરક્ષા માટે બસમાં 5 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે દિવ્યાંગો માટે ટ્રાયસાયકલ સાથે ચડવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે ખોલ બંધ થતા ઓટોમેટિક દરવાજાથી મુસાફરોની સુરક્ષામાં વધારો થાય છે બસ મહત્તમ 75 કિલોમીટરની ઝડપે દોડી શકશે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બસમાં ભાડું પણ તદ્દન વ્યાજબી નક્કી કરવામાં આવ્યું છે ₹5 થી લઈને ₹20 સુધીના ટિકિટ દર રાખવામાં આવ્યા છે જેમાં 3 કિલોમીટર સુધી ₹5 3 થી 5 કિલોમીટર સુધી ₹10 5 થી 8 કિલોમીટર સુધીના ₹15 તેમજ 8 કિલોમીટર સુધીમાં ₹20નું ભાડું રાખવામાં આવેલ છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો